હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ચેનલ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસની અંદર હું તમામ ધોરણ 12 કોમર્સના વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોની અંદર તમારી દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2025 જે ટૂંક સમયની અંદર આવવા જઈ રહી છે. લગભગ એવું કહેવાય છે કે ઉત્તરાયણ પછી તરત તમારી પરીક્ષા છે, દ્વિતીય વાર્ષિક પરીક્ષા. ઓકે, તો આ દ્વિતીય વાર્ષિક પરીક્ષાની અંદર આપણે તમારી સામે પેપર સોલ્યુશન કરવા જઈ રહ્યા છે પાટણ જિલ્લા શાળા પરીક્ષા સમિતિ. ઓકે, અને દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2024. ઓકે, અને વિષય તમારો જોઈ શકો તમે આંકડાશાસ્ત્ર. ઓકે, અને આ પેપર ક્યારનું છે તમે તારીખ પણ જોઈ શકો છો, 5/2/2024. એટલે ગઈ સાલ પાટણ જિલ્લાની અંદર તમારા આ ટાઈમે જે દ્વિતીય પરીક્ષા લેવરાણી હતી, ઓકે, એ જ સમયનું પેપર સોલ્યુશન છે. ઓકે, એટલે ગઈ સાલનું પેપર સોલ્યુશન છે. ઓકે, ચલો હડો, હવે આપણે ફટાફટ, તમારો વધારે સમય નહીં લેવો, ફટાફટ વિભાગ એની અંદર આવતા રહીશું. ચલો, વિભાગ એની અંદર પહેલો પ્રશ્ન તમને આપેલો છે, લાસ્પેનના સૂચકાંકની ગણતરીમાં કયો વપરાશ ધ્યાનમાં લેવામાં આવે છે? તો લાસ્પેનના સૂચકાંકની ગણતરીમાં કયો વપરાશ, તમને અહીંયા વપરાશ કીધો છે. ઓકે, હવે તમને ખબર કે ભાવ એટલે પી થાય ને વપરાશ એટલે ક્યુ થાય. હવે તમને લાસ્પેનના સૂચકાંકમાં કીધું છે, તો લાસ્પેનનું સૂત્ર શું આવે? IL બરાબર સૂત્ર શું આવે? સિગ્મા P1 Q0 ભાગ્યા સિગ્મા P0 Q0 ગુણ્યા 100. આ આપણું સૂત્ર હતું. ઓકે, હવે તમે જો IL બરાબર સિગ્મા P1 Q0 ભાગ્યા સિગ્મા P0 Q0 ગુણ્યા 100. હવે અહીંયા તમને વપરાશ કીધું છે, તો વપરાશ માટે Q જુઓ, અહીંયા પણ Q0 છે, અહીંયા પણ તમે જુઓ શું છે Q0. તો તમે જો બંનેની અંદર કયો વપરાશ છે? Q0 એટલે Q એટલે જથ્થો વપરાશ અને 0 એટલે આધાર વર્ષનો. તો લાસ્પેનના સૂચકાંકની અંદર કયો વપરાશ આવશે? ઓપ્શન નંબર A માં જુઓ. ઓકે, કયો? આધાર વર્ષનો વપરાશ. તો તમારો જવાબ આવશે આધાર વર્ષનો વપરાશ. જો તમને પાસેના સૂચકાંકની અંદર કીધું હોત, ઓકે, તો તમે એનું સૂત્ર લખો તો એમાં ચાલુ વર્ષનો વપરાશ આવત. ઓકે, ચાલો પ્રશ્ન નંબર 2. સૂચકાંકની રચનામાં કઈ સરેરાશને શ્રેષ્ઠ સરેરાશ ગણવામાં આવે છે? મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે. તો કઈ સરેરાશને શ્રેષ્ઠ સરેરાશ? તો ઓપ્શન નંબર D માં તમારો જવાબ છે ગુણોત્તર મધ્યક. જો શ્રેષ્ઠ સરેરાશ પૂછે તો ગુણોત્તર મધ્યક, અને પ્રચલિત સરેરાશ પૂછે તો ભારિત મધ્યક. યાદ રાખજો, બેમાંથી ગમે એક પ્રશ્ન નીકળે એવો છે. ચલો પ્રશ્ન નંબર 3. વિકર્ણ આકૃતિમાં કૂતરી નહીં લે આકૃતિ. વિકર્ણ આકૃતિમાં બધા જ બિંદુઓ એક જ સુરેખા ઉપર આવેલા હોય તો આરની કિંમત શું થાય? તો બધા બિંદુઓ એક જ સુરેખા ઉપર આવે તો આરની કિંમત શું થાય? ઓકે, તો આર બરાબર +1 અથવા -1. તો ઓપ્શન નંબર B માં તમારો જવાબ છે +1 અથવા -1. ચલો પ્રશ્ન નંબર 4. ક્રમાક્ષર સંબંધ રીતમાં બે ચલના ક્રમાંકોના તફાવતોનો સરવાળો શું થાય? હવે ક્રમાક્ષર સંબંધની અંદર બે ક્રમાંકોનો તફાવત એટલે શું થાય? બરોબર છે, તો એ શું થાય છે તમને ખબર છે કે RX - RY થાય. બે ક્રમાંકોનો તફાવત એટલે RX - RY. ક્લિયર? અને આ RX - RY એ તમારો શું છે? D. ઓકે, અને આ તમારો જે સિગ્મા D આવે છે. ઓકે, અને RX - RY તમે એના તફાવતોનો શું કરો? સરવાળો કરો, અને સરવાળો હંમેશા કેટલો આવે? 0 આવે. કેટલો આવે? 0 આવે. તો તમારો જવાબ આવશે ઓપ્શન નંબર A ની અંદર કયો? 0. તમારો જવાબ કયો આવશે? 0. ચલો પ્રશ્ન નંબર 5. નિયત શબ્દનો શાબ્દિક અર્થ. બેઠો પ્રશ્ન પૂછેલો છે. ઓકે, તમારું ચેપ્ટર નંબર 3. ઓકે, તો એનો પ્રશ્ન જવાબ આવશે તમારો C, પ્રતિગમન. નિયત સંબંધનો શાબ્દિક અર્થ શું થાય? પ્રતિગમન. ઓકે, ચલો પ્રશ્ન નંબર 6. સુરેખ નિયત સંબંધ મોડેલમાં આલ્ફા અને બીટા શું દર્શાવે છે? તો આલ્ફા અને બીટા શું છે? તો અચળાંકો. શું છે? અચળાંકો. ઓકે, ચલો એના પર પ્રશ્ન નંબર 7. સામાયિક શ્રેણી શેના ઉપર આધારિત છે? સામાયિક શ્રેણી શેના ઉપર આધારિત છે? તો ઓપ્શન નંબર B માં તમારો જવાબ છે સમય ઉપર આધારિત છે. સમયને કહેવાય છે T, ટાઈમ. ઓકે, ચાલો પ્રશ્ન નંબર 8. સામાયિક શ્રેણીના ઘટકો કેટલા? 4. તો ઓપ્શન નંબર C માં તમારો જવાબ છે 4. હવે 4 ઘટકો કયા કયા? તો પહેલો દીર્ઘકાલીન ઘટક અથવા વલણ, બીજો મોસમી ઘટક, ત્રીજો ચક્રીય ઘટક, ચોથો યાદચ્છિક અથવા અનિયમિત ઘટક. આ 4 ઘટકો છે. વિભાગ B માં પૂછે તમારે ઘટકો લખવા પડે. ચલો પ્રશ્ન નંબર 9. નિર્દેશ અવકાશ યુના વિશિષ્ટ ઉપગણ ફાઈને કઈ ઘટના કહેવામાં આવે છે? તો ઓપ્શન નંબર D માં તમારો જવાબ છે અશક્ય ઘટના. કઈ ઘટના? અશક્ય. હવે તમને ખબર છે કે ફાઈ તમને અહીંયા આપેલો છે કયો? ફાઈ. આ ફાઈ તમને દાખલાની અંદર આલે એ તમારી હંમેશા કઈ ઘટના? અશક્ય ઘટના કહેવાય. ચાલો એના પછી પ્રશ્ન નંબર 10. ચલો પ્રશ્ન નંબર 10 ની અંદર શું છે કે લીપ વર્ષ ન હોય. હવે લીપ વર્ષ ના હોય એટલે કયું વર્ષ હોય? સાદું વર્ષ. ઓકે, તેવા વર્ષમાં ફેબ્રુઆરી માસમાં 5 ગુરુવાર હોય તેની સંભાવના. હવે લીપ વર્ષ ના હોય એટલે સાદું વર્ષ, અને સાદા વર્ષમાં ફેબ્રુઆરી મહિનામાં કેટલા દિવસો હોય? 29 દિવસ હોય. કેટલા હોય? 29 દિવસ હોય. અને 5 ગુરુવાર આવવાની સંભાવના. કેટલા? 5 ગુરુવાર. તમને ખબર છે કે અઠવાડિયામાં એક વખત આવે,
અને મહિનામાં એકવાર 4 વખત આવે અને ગુરુવાર તમને કીધું છે અહીંયા 5 વખત આવે, તો 7 ચોક 28 દાડા થાય અને એક દાડો વધારાનો આવે, એક દાડો વધારાનો, એકવાર અઠવાડિયામાં એકવાર અઠવાડિયામાં એકવાર, મહિનાના અઠવાડિયે 4, તો દરેક વાર મહિનામાં 4 વાર આવે, તો 7 ચોક 28 અને વધારાનો તમે જો 29 દાડા હોય, ઓકે, એનો ગુરુવાર તમારો 5 વખત આવે, તો વધારાનો એક દિવસ ગુરુવાર, ઓકે, તો 1 અને અઠવાડિયાના દિવસો જેટલા 7, તો તમારો જવાબ આવશે 1/7, જો ઓપ્શન નંબર બીમાં આપેલો છે 1/7, ઓકે. ચલો નેક્સ્ટ પ્રશ્ન નંબર 11, નીચેનામાંથી કયો ચલ અસતત ચલનું ઉદાહરણ બનશે? હવે તમને ખબર છે કે અહીંયા બીજા ભાગનું તમારું ચેપ્ટર નંબર 2 યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણ એનો પ્રશ્ન છે. હવે તમને અહીંયા કયો ચલ કીધો છે? અસતત ચલ. હવે અસતત ચલ એટલે તમે જેને ગણી શકો છો, એમ શું તમે જેને ગણી શકો છો, ઓકે, એની વ્યાખ્યા છે કે યાદચ્છિક ચલ x એ વાસ્તવિક સંખ્યાના ગણ આરમાં ગણી શકાય તેવી નિશ્ચિત કિંમત ધારણ કરે તેને અસતત ચલ કહેવાય. જો વિદ્યાર્થીઓની ઊંચાઈ એને તમે માપી શકો છો, વિદ્યાર્થીનું વજન એને પણ તમે માપી શકો છો, વિદ્યાર્થીનું બ્લડ પ્રેશર એને તમે માપી શકો છો, તો વિદ્યાર્થીઓની ઊંચાઈ, વજન, બ્લડ પ્રેશરને માપી શકો એ સતત ચલના ઉદાહરણ છે. અને વિદ્યાર્થીનું જન્મનું વર્ષ આ શું હોય? નિશ્ચિત હોય. આ શું હોય? નિશ્ચિત હોય, નક્કી હોય, સમજે, ઓકે. તો તમારો જવાબ આપશે ઓપ્શન નંબર ડી. હવે ઊંચાઈ નક્કી ના હોય, વજન નક્કી ના હોય, બ્લડ પ્રેશર નક્કી ના હોય, તો જન્મનું વર્ષ આ તમારું નક્કી હોય છે, ઓકે, અને આ ગણી શકાય છે, એટલા માટે તમારો ઓપ્શન નંબર ડી જવાબ આવશે. કયો? અસતત ચલનું ઉદાહરણ. ચલો પ્રશ્ન નંબર 12. ચલો પ્રશ્ન નંબર 12માં શું કહે છે? n = 10 પ્રાચલવાળા ધન વિષમ દ્વિપદી વિતરણ માટે નીચેના પૈકી કઈ કિંમત મધ્યકની કિંમત બનશે? હવે તમને કીધું છે કયું? ધન વિષમ દ્વિપદી વિતરણ. કયું? ધન. હવે ધન એટલે તમને ખબર છે કે p <1/2 થાય. કેટલું? p <1/2 થાય તો તમારું આવૃત્તિ વિતરણ કયું બને? ધન બને. કયું બને? ધન બને. હવે તમે આ દરેક કિંમત છે, ઓકે, એને ભાગો તો 5 ને 10 વડે ભાગો તો 5/10 કરો એટલે 0.5 આવે, તો એ તો 0.5 સબમિટ થઈ ગયું. 3/10 કરો એટલે તમારો જવાબ આવશે 0.3 અને આ 0.3 એ 0.2 કરતાં નાના છે. 1/2 કરતાં શું છે? નાના છે, ઓકે. તો ધન દ્વિપદી વિષમ એટલે તમારો જવાબ p જે આવે, કયો? p આવે. આ pનો જવાબ 1/2 એટલે 0.5 અને 0.5થી નાનો થવો જોઈએ, તો 3/10 કરું તમારો જવાબ 0.3 આવે, જે 1/2 કરતાં નાનો એટલે કે 0.5 કરતાં નાનો થાય છે, તો તમારો જવાબ ઓપ્શન નંબર બીમાં છે. તમે 9/10 કરશો એટલે 0.9 આવે, જે 0.5 કરતાં મોટા છે. 7/10 કરો એટલે 0.7, તો અહીંયા 5/10 0.5 સબમિટ થાય છે. 9/10 0.9, ઓકે, એ તો ઋણ થઈ જાય છે, ઓકે, અને 7/10 એટલે 0.7 તો ઋણ થઈ જાય છે. તો આ તમારો ઋણ છે, આ ઋણ છે અને આ સબમિટ છે, તો તમારો જવાબ અહીંયા 3/10 કરશો 0.3 આવશે. 0.3 એ 0.5 કરતાં નાના છે અને 0.5 કરતાં નાની સંખ્યા હોય તો તમારું આવૃત્તિ વિતરણ ધન દ્વિપદી વિષમ કહેવાય, ઓકે. ચલો આગળ પ્રશ્ન નંબર 13. ચલો 13ની અંદર કહે છે n = 4 તથા p = 1/2 પ્રાચલવાળા દ્વિપદી વિતરણ માટે pxનું મૂલ્ય કઈ કિંમત માટે મહત્તમ બનશે? હવે મહત્તમ કીધું છે એટલે મહત્તમ માટે મધ્યક કહેવાય. તો n = 4 અને p = 1/2 પ્રાચલવાળા દ્વિપદી વિતરણ. અહીંયા મહત્તમ એટલે મધ્યક, તો મધ્યકનું સૂત્ર શું આવે? તમારું np આવે. શું આવે? np. તો n = 4 મૂકી દો અને p બરાબર તમને આપેલા છે કેટલા? 1/2, ઓકે. અહીંયા 2 ઉડી જશે તો ઉપર કેટલા વચ્ચે? 2 વચ્ચે 2 એકા 2, તો આનો જવાબ કેટલો આવશે? 2, ઓકે. તો કઈ કિંમત માટે મહત્તમ બનશે? તો 2 માટે. તો ઓપ્શન નંબર બીની અંદર તમારો જવાબ છે, જો અહીંયા 2, ઓકે. બીજું એનપીનું સૂત્ર કેમ મૂક્યું? કારણ કે અહીંયા તમને મહત્તમ કીધું છે. મહત્તમ એટલે મધ્યક અને દ્વિપદી વિતરણનો મધ્યક કયો થાય? એનપી થાય. આમાં કિંમત મૂકી દો. n તમને આપેલો છે 4 અને p તમને આપેલો છે 1/2. 2 ઉડી ગયા અહીંયા, તો અહીંયા 2 એકા 2, તો જવાબ 2. તો 2 માટે શું બનશે? મહત્તમ બનશે. ચલો આગળ નેક્સ્ટ પ્રશ્ન નંબર 14. પ્રામાણ્ય વક્રમાં મ્યુની જમણી બાજુના પ્રદેશનું ક્ષેત્રફળ કેટલું થાય? હવે પ્રામાણ્ય વક્ર તમે ચેપ્ટર નંબર 3 ભણ્યા છો, બીજા ભાગનું, ઓકે. એની અંદર તમને જમણી બાજુના પ્રદેશનું ક્ષેત્રફળ, તો તમારો જવાબ આવશે 0.5. ડાબી બાજુ કે જમણી બાજુ કે 0.5 જ આવે, મગજમાં રાખજો. અને કુલ ક્ષેત્રફળ પૂછે તમારો જવાબ ઓપ્શન નંબર સીમાં હોત. તમને અહીંયા જમણી બાજુ કીધી છે તોય 0.5, ડાબી બાજુ આલે તોય 0.5 અને તમને કુલ ક્ષેત્રફળ કીધું હોય તો 1. 0.5 વત્તા 0.5 એટલે કુલ ક્ષેત્રફળ કેટલું થાય? 1 થાય, ઓકે. ચલો આગળ નેક્સ્ટ પ્રશ્ન નંબર 15. ચલો પ્રામાણ્ય વિતરણમાં સામાન્ય રીતે કેટલા ટકા અવલોકનો μ ± સિગ્માની સીમામાં હોય?
હવે તમને જો અહીંયા એક ઓપ્શન આપે મ્યુ પ્લસ માઇનસ સિગ્મા દેખાય છે, તો કેટલા ટકા અવલોકનો? તો પ્રામાણ્ય જે તમારું વિતરણ છે એના ગુણધર્મોની અંદર જોજો મ્યુ પ્લસ માઇનસ સીમાની અંદર કેટલા અવલોકનો? તો 68.26%. તો તમારો જવાબ આવશે સી, ઓપ્શન નંબર સી 68.26%. બીજું અહીંયા તમને 3 થી 4 આવા ગુણધર્મોમાં પ્રશ્નો આપેલા છે અલગ અલગ, તમે તૈયાર કરી લેજો. તમને હાલ આરોય પૂછો છે એના ઓપ્શન બીજા 3-4 પ્રશ્નો નીકળે એવા છે, તૈયાર કરી લેજો એમ. ચલો પ્રશ્ન નંબર 16. પ્રામાણ્ય ચલ માટે સરેરાશ વિચલનની લગભગ કિંમત કઈ કહેવાય? હવે તમને જો અહીંયા સરેરાશ વિચલન પૂછ્યું છે, કયું સરેરાશ વિચલન? સરેરાશ વિચલનનું સૂત્ર શોધવું 4/5 સિગ્મા. ઓપ્શન નંબર એમાં છે 4/5 સિગ્મા. જો ચતુર્થક વિચલન કીધું હોત, કયું ચતુર્થક વિચલન કીધું, તો તમારો જવાબ ઓપ્શન નંબર સી 2/3 સિગ્મા. બે પ્રશ્નો તમને આપું છું, સરેરાશ વિચલન કહેતો 4/5 સિગ્મા, ચતુર્થક વિચલન કહેતો 2/3 સિગ્મા. હાલ સરેરાશ વિચલન કીધું તો જવાબ કેટલો આવશે? 4/5 સિગ્મા. પ્રશ્ન નંબર 17. ચલો 17માની અંદર શું કહે છે? પ્રશ્ન નંબર 17. ચાલો -2 અને 0.02નું સામીપ્યનું અંતરાલ સ્વરૂપ કયું થાય? હવે તમને અહીંયા સામીપ્ય સ્વરૂપ આપેલું, સામીપ્ય સ્વરૂપ એટલે એ ડેલ્ટા થાય, એનું ડેલ્ટા સામીપ્ય થાય તો એ બરાબર કેટલા? -2, ડેલ્ટા બરાબર 0.02. એનું તમને કીધું છે કયું સ્વરૂપ? અંતરાલ. હવે અંતરાલ સ્વરૂપ તમારું કયું થાય? તો એ માઇનસ ડેલ્ટા, એ પ્લસ ડેલ્ટા. હવે તમે એ માઇનસ ડેલ્ટા કરશો એટલે એ કેટલો છે? તમારો -2 અને ડેલ્ટા કેટલો છે? 0.02. ઓકે, તો -0.2 અને -0.02. ઓકે, તો એ બેનો સરવાળો થઈ જશે, કેટલો આવશે? આ બેનો સરવાળો કરશો એટલે -2.02 આવશે. ઓકે, એ માઇનસ ડેલ્ટા, માઇનસ માઇનસ પ્લસ નિશાની માઇનસ, એ ગીર્યો આવશે અને એ પ્લસ ડેલ્ટા. હવે એ -2 પ્લસ 0.02 એટલે -2માંથી 0.02 જશે એટલે કેટલા વધશે? -1.98. તો -1.98. ઓકે, તો તમારો જવાબ આવશે -0.2 અને -1.98. હવે એવો જવાબ તમે જોઈ શકો છો એમાં આપેલો છે, ઓપ્શન નંબર સીમાં આપેલો છે. જો કેટલો? -0.2 અને -1.98. કશું નવું નથી કરવાનું. તમને સામીપ્ય સ્વરૂપ આપેલું છે એ ડેલ્ટા, તો એ બરાબર -2 ડેલ્ટા બરાબર 0.2. એને તમારે અંતરાલમાં ફેરવાના. અંતરાલનું સૂત્ર કયું છે? એ માઇનસ ડેલ્ટા અને એ પ્લસ ડેલ્ટા. તો તમે સાદું રૂપ આપશો, જવાબ કેટલો આવશે? તમારો ઓપ્શન નંબર સી જેટલો. ઓકે, ચલો પ્રશ્ન નંબર 18. y બરાબર 10 - 3x હોય અને x ટેન ટુ -3. હે એટલે શું? કાંઈ નહીં, એક્સનું વિધેય આપેલું છે કેટલું? -3. ઓકે, ચલો તો y કઈ કિંમતને અનુલક્ષે? આવો પ્રશ્ન આવે એટલે છોકરાઓ ગભરાઈ જાય કે સાહેબ આ મારાથી ના થાય. બેટા કશું કરવાની જરૂર નથી. અહીંયા જો તમને એક્સની કિંમત કેટલી આપેલી છે? -3 આપેલી છે. તો અહીંયા તમે એક્સની જગ્યાએ કેટલા મૂકી દેશો? -3 મૂકી દેશો. તો 3 તરી 9 અને આ માઇનસ છે તો માઇનસ માઇનસ પ્લસ, તો 10 અને 9 એટલે કેટલા? 19. ઓપ્શન નંબર સીમાં તમારો જવાબ છે જો 19. ઓકે, ચલો આગળ નેક્સ્ટ પ્રશ્ન નંબર 19. y બરાબર ax પ્લસ બી, જ્યાં a અને b અચળ સંખ્યા છે. સૌથી પહેલાં જુઓ અહીંયા તમને અહીંયા વિકલનનો પ્રશ્ન છે કે y બરાબર a પ્લસ કેટલા આપેલા છે? b. એટલે તમને આ એક વિકલન કરવા માટેનું સમીકરણ આપેલું છે. હવે એનું એમ કહે છે કે dy/dx. તમને શું પૂછ્યું છે? dy/dx. હવે dy/dx એટલે પ્રથમ વિકલન થાય. ઓકે, તો એક્સના ઉપર કેટલી ઘાત છે? અહીંયા 1 ઘાત છે. ઓકે, અહીંયા ax એના ઉપર 1 ઘાત છે, તો a ગુણ્યા 1 કેટલા? a ગુણ્યા 1. તો એનું પ્રથમ વિકલન કેટલું આવશે? a આવશે. કેટલું આવશે? a. ચલો ઓપ્શન નંબર એમાં તમારો જવાબ આપેલો છે a. આગળ ચલો પ્રશ્ન નંબર 20. ચલો પ્રશ્ન નંબર 20માં શું કહે છે? x બરાબર a આગળ વિધેય વધતું હોય. x બરાબર a આગળ વિધેય વધતું હોય. સૌથી પહેલાં તમને વધતું કીધું છે. જુઓ તો નીચેનામાં સાચો વિકલ્પ કયો છે? ઓકે, તો તમારો જવાબ આવશે f' a ગ્રેટર ધેન 0. બીજું વધતું કે તો f' a ગ્રેટર ધેન 0. વધતું કે તો f' એનો જવાબ 0 કરતાં મોટો હશે, કારણ કે વિધેયની અંદર તમને વધતું વિધેય કીધું છે. જો ઘટતું વિધેય કીધું તો જવાબ કયો આવત? f' a લેસ ધેન 0. વધતું કે તો f' એની કિંમત 0 કરતાં મોટી હોય તો આ વધતું વિધેય છે. ઘટતું વિધેય કે તો f' એની કિંમત 0 કરતાં નાની હોય. ઓકે, એટલે તમારો f' એનો જવાબ ધનમાં હશે, તો ઓપ્શન નંબર બીમાં તમારો જવાબ બનશે. ચલો આપણે વિભાગ એનું સોલ્યુશન જોઈ લીધું છે. એના પછી આપણે આવીશું વિભાગ બી ઉપર. ઓકે, ચલો વિભાગ બીની અંદર તમને 10 પ્રશ્નો આપવામાં આવશે. 10 એ 10 તમારા કમ્પલસરી હોય છે.
બીજું કોઈ એમ કહેતું કે મારે સ્ટેટમાં 100માંથી 100 લાવવા તો 100માંથી 100 બેટા આવે, પણ એના માટે વિભાગ એ અને બી તમારે કમ્પલસરી તૈયાર કરવો પડે, કારણ એમાં તમને કોઈ ઓપ્શન મળવાનો નથી એમ. ચલો પ્રશ્ન નંબર 21. ભારતમાં મોંઘવારી ભથ્થાનો દર શોધવા માટે કયા સૂચકાંકનો ઉપયોગ કરવામાં આવે છે? તો ભારતમાં મોંઘવારી ભથ્થું કીધું છે. કયું? મોંઘવારી ભથ્થું. તો આ મોંઘવારી ભથ્થાનો દર શોધવા માટે કયા? તો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. તો જો અમારો જવાબ કયો આવશે? જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. ચલો પ્રશ્ન નંબર 22. મૌખિક બોલું છું, જે મૌખિક થતું હોય એમ. જો સહવિચરણનું મૂલ્ય ઋણ હોય, જો સહવિચરણનું મૂલ્ય, સહવિચરણ એટલે QXY, એનું મૂલ્ય ઋણ હોય તો સહસંબંધાંક આરનું ચિહ્ન શું થાય? તો સહસંબંધાંક આરનું ચિહ્ન પણ શું થાય? ઋણ જ થાય. શું થાય? ઋણ જ થાય. ઓકે. ચાલો પ્રશ્ન નંબર 23. નિયત સંબંધ રેખાના અભ્યાસમાં ત્રુટિ એટલે શું? તો તમને ત્રુટિની વ્યાખ્યા પૂછેલું છે. ઓકે. તો ચલ વાયની અનુમાનિત કિંમત વાય કેપ અને ચલો વાયની અનુમાનિત કિંમત YI અને અવલોકિત કિંમત વાય કેપ વચ્ચેના ઊભા અંતરને ત્રુટિ કહેવામાં આવે છે. ઓકે. પ્રશ્ન નંબર 23ની અંદર ત્રુટિની વ્યાખ્યા છે, ચોપડીની અંદર આપેલી છે, તમે તૈયાર કરી શકો છો. પ્રશ્ન નંબર 24. વલણ શોધવા માટે ચલિત સરેરાશની રીત ક્યારે ઉપયોગી બને છે? હવે તમને કઈ રીત પૂછી? ચલિત સરેરાશની રીત. તો તમને ટૂંકા ગાળાની જે અસર આપેલી હોય અને ટૂંકા ગાળાની અસરને તમારે દૂર કરવી છે, તો કઈ રીતનો તમે ઉપયોગ કરશો? ચલિત સરેરાશની રીતનો ઉપયોગ કરશો. તો ક્યારે આ રીત વધારે ઉપયોગ થાય? તો ટૂંકા ગાળાની તમને અસર આપેલી હોય તો ટૂંકા ગાળાની અસરને દૂર કરવા માટે ચલિત સરેરાશની રીતનો વધારે ઉપયોગ થાય. ચલો એના પછી પ્રશ્ન નંબર 25. ચલો 25ની અંદર શું કહે છે? જો PA બરાબર 0.8 હોય અને PA/B બરાબર 0.25 હોય તો PA-B. હવે અહીંયા તમને સંભાવનાનો પ્રશ્ન છે. તો PA-B એનું સૂત્ર શું છે? તો PA-B બરાબર એનું સૂત્ર છે PA-PA/B. એનું સૂત્ર છે કયું? PA-PA/B. હવે PA કેટલો છે? 0.8. PA/B કેટલો છે? 0.25. તો 0.80 તમે 0.25 માઇનસ કરશો તો તમારો જવાબ કેટલો આવશે? 0.55. કેટલો આવશે? 0.55. ઓકે. તો આ તમારો જવાબ થશે. કોઈ નવું નથી. PA-B છે તો આ તફાવત ઘટના છે. ઓકે. એ બને છે ને બી નથી બનતું તો એનું સૂત્ર શું આવે? PA-PA/B. તો PMથી PA/B બાદ કરશો તો PA કેટલો છે? 0.8. PA/B 0.25. 0.80 થી 0.25 માઇનસ કરશો એટલે જવાબ આવશે 0.55. ઓકે. ચલો આગળ પ્રશ્ન નંબર 26. ચલો પ્રશ્ન નંબર 26ની અંદર શું કહે છે? તો એક સમમિત દ્વિપદી વિતરણનો મધ્યક 7 હોય તો પ્રાચલ nની કિંમત જણાવો. હવે તમને અહીંયા સમમિત કીધું છે. હવે સમમિત કે એટલે તમને ખબર છે કે P બરાબર Q બરાબર 1/2 થાય, એટલે PA 1/2 થાય ને QA 1/2 થાય. ક્યારે? સમમિત હોય ત્યારે. ઓકે. હવે એનો મધ્યક આપેલો છે 7, તો પ્રાચલ nની કિંમત શોધો. ઓકે. હવે દ્વિપદી વિતરણનો મધ્યકનું સૂત્ર શું થાય? NP થાય. શું થાય? NP. અને NP મધ્યક કેટલો આપેલો છે? 7 આપેલો છે. ચલો આની અંદર n એમના m અને Pની કિંમત કેટલી છે? 1/2 બરાબર કેટલા છે? 7. ઓકે. હવે એક કામ કરી નાખો, આ n શોધવો હશે તો હું nને શું બનાવું? કરતા. ઓકે. અને 7 અને આ બે ગુણાકારના સંબંધમાં છે તો n બરાબર nને કરતા બને તો 7 દુના 14. ઓકે. આ બેનો ગુણાકાર કરી નાખો તો 7 દુ કેટલા? 14. તો તમારો n બરાબર જવાબ કેટલો આવશે? 14. ચલો આગળ એના પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર 27. મધ્યક 10 અને પ્રમાણિત 6 પ્રમાણિત વિચલનવાળા પ્રમાણિત વિતરણ માટે ચતુર્થક વિચલનની લગભગ કિંમત શોધો. કઈ? ચતુર્થક વિચલન. હવે ચતુર્થક વિચલનની કિંમત શોધવા માટે ચતુર્થક વિચલનનું સૂત્ર શું છે? 2/3 સિગ્મા. કેટલા? 2/3 સિગ્મા. તો 2 એમના m 3 એમના m અને સિગ્મા. ઓકે. સિગ્માની કિંમત તમને અહીંયા આપેલી છે. પ્રમાણિત વિચલન મધ્યક એટલે મ્યુ થાય. મ્યુ બરાબર 10 ને પ્રમાણિત વિચલન સિગ્મા. તો આ સિગ્મા બરાબર તમને કેટલા આપેલા? 6 આપેલા. તો અહીંયા કેટલા મૂકી દઉં? 6 મૂકી દઉં. ઓકે. ચલો હવે અહીંયા નવું કશું નથી કરવાનું. અહીંયા ભાગ ચાલે. 3 દુ 6, 2 દુના 4. તો જવાબ કેટલો આવશે? 4. ઓકે. તો તમારે અહીંયા ચતુર્થક વિચલનની કિંમત કેટલી થશે? 4 થશે. કેટલી થશે? 4 થશે. આગળ પ્રશ્ન નંબર 28. પ્રામાણ્ય વક્રનો આકાર કેવો હોય છે? હવે પ્રામાણ્ય વક્ર બીજા ભાગનું ચેપ્ટર નંબર તમારું કયું? 3. પ્રામાણ્ય વક્રનો આકાર તો સંપૂર્ણ ઘંટાકાર સ્વરૂપનો. ઓકે. તો એનો આકાર તમારો થશે સંપૂર્ણ કેવો? ઘંટાકાર સ્વરૂપનો. ઓકે. IMP પ્રશ્ન છે, તૈયાર કરી લેજો એમ. ચલો આગળ નેક્સ્ટ પ્રશ્ન નંબર 29. 29માં શું કહે છે? તો નંબર ઓફ 50 અને 0.8 ને માનાંક સ્વરૂપમાં ફેરવો. હવે અહીંયા નંબર ઓફ તમને 50 અને 0.8. નંબર ઓફ શું છે? આ A ડેલ્ટા. તો આ નંબર ઓફ શું છે? A ડેલ્ટા. તો A બરાબર કેટલા છે? 50 છે. ડેલ્ટા બરાબર કેટલા છે? 0.8. અને માનાંકમાં ફેરવા માટે માનાંક સ્વરૂપ કયું છે તમારું? x - a લેસ ધેન ડેલ્ટા.
કેટલું છે એક્સ માઇનસ એ લેસ ધેન ડેલ્ટા એક્સ એમના એમ એ કેટલો છે આ નંબર ઓફ એ ડેલ્ટા એ છે 50 કેટલા 50 અને ડેલ્ટા તમારો કેટલો છે 0.8 તો માનાંક સ્વરૂપમાં ફેરવાઈ ગયું એક્સ માઇનસ 50 માનાંકમાં અને તમને લેસ ધેન ડેલ્ટા કેટલો છે 0.8 તો એનો માનાંક સ્વરૂપ કેટલું થાય માનાંકમાં એક્સ માઇનસ 50 માનાંક પૂરો લેસ ધેન 0.8 ઓકે ચલો આગળ નેક્સ્ટ પ્રશ્ન નંબર 30 ચલો પ્રશ્ન નંબર 30ની અંદર તમને થિયરિકલ પ્રશ્ન આપેલો છે સીમાંત આમદની કોને કહેવામાં આવે છે શું સીમાંત આમદની કોને કહેવામાં આવે છે તમારું બીજા ભાગનું ચેપ્ટર નંબર 5 વિકલનનો પ્રશ્ન છે ઓકે અને તમારું છેલ્લું ચેપ્ટર છે બીજા ભાગનું સીમાંત આમદની કોને કહેવામાં આવે છે તો માંગમાં અલ્પ ફેરફાર થવાથી આમદનીમાં થતા ફેરફાર નહીં માંગમાં અલ્પ ફેરફાર થવાથી આમદનીમાં થતા ફેરફારને સીમાંત આમદની કહેવામાં આવે છે તમારી જે વસ્તુની માંગ હોય આ માંગની અંદર તમે અલ્પ ફેરફાર કરો અને જેના લીધે આમદનીમાં જે ફેરફાર થાય એને શું કહેવામાં આવે છે સીમાંત આમદની કહેવામાં આવે છે ચલો અહીંયા આપણો વિભાગ બીનું ફૂલ્લું સોલ્યુશન અહીંયા તમારું પૂરું થાય છે ચલો એના પછી આપણે વિભાગ સીના સોલ્યુશન ઉપર આવીશું ચલો વિદ્યાર્થી મિત્રો એના પછી વિભાગ સીની અંદર હવે સીની અંદર આપણે ફૂલ્લી સોલ્યુશન નથી કરતા પ્રશ્નો તમને આપેલા છે ઓકે તમે સ્ક્રીનશોટ લેવો તો લઈ શકો છો પ્રશ્ન નંબર 31 આપેલો છે જો ઓકે 31 છે 32 છે ઓકે 33 ઓકે 34 35 36 ટૂંકની અંદર પ્રશ્ન નંબર 31થી લઈને 39 સુધીની અંદર તમારો વિભાગ સીના પ્રશ્નો આપેલા છે ઓકે સ્ક્રીનશોટ લેવો તમે અહીંયા લઈ શકો છો એમ ચલો એના પછી આગળ જઈશું આપણે વિભાગ ડીની અંદર વિભાગ ડીની અંદર જોઈ શકો છો તમે પ્રશ્ન નંબર 40 41 42 43 અને 44 સ્ક્રીનશોટ લઈ લેજો ફટાફટ ઓકે ચલો એના પછી નેક્સ્ટ તમને આપેલો છે પ્રશ્ન નંબર 44 45 46 47 48 અને 49 ઓકે ચલો એના પછી પ્રશ્ન નંબર 49 50 અને 51 સ્ક્રીનશોટ લેવો તમે લઈ શકો છો એમ અહીંયા તમારો વિભાગ ડી પૂરો થાય છે ચલો એના પછી વિભાગ એની અંદર આવતા રહેશો તો પ્રશ્ન નંબર 52 એ પ્રશ્નો થોડા મોટા છે એમ ઓકે સ્ક્રીનશોટ લઈ લેજો પ્રશ્ન નંબર 52 આપેલો છે પ્રશ્ન નંબર 53 આપેલો છે પ્રશ્ન નંબર 54 આપેલો છે એના પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર 55 ઓકે રેવડી આગળ ચલો વિભાગ એફની અંદર આવતા રહીશું વિભાગ એફની અંદર તમે પ્રશ્ન નંબર આપેલો છે 56 ઓકે એમાં લાસ્ટ પેર પાસે અને ફિશરના સૂચકાંક પહેલા ભાગનું ચેપ્ટર નંબર 1 પ્રશ્ન નંબર 56 ચલો આગળ નેક્સ્ટ પ્રશ્ન નંબર 57 પહેલા ભાગનું ચેપ્ટર નંબર 2 ઓકે સહસંબંધાંકનો દાખલો પ્રશ્ન નંબર 57 ચલો પ્રશ્ન નંબર 58 બીજા ભાગનું ત્રીજું ચેપ્ટર ઓકે ચલો પ્રશ્ન નંબર 59 બીજા ભાગનું ચોથું ચેપ્ટર સામાયિક શ્રેણી ચલો ઓપ્શનમાં ફરી તમને પ્રશ્ન આપેલો છે 60મો ઓકે અને બીજો પ્રશ્ન આપેલો છે પ્રશ્ન નંબર 61મો ઓકે અહીંયા તમારું જે બીજી પરીક્ષાનું જે પેપર સોલ્યુશન હતું અહીંયા પૂરું થાય છે ઓકે બીજું પાછળના જે વિભાગ હતા એને તમે સોલ્યુશન માટે સ્ક્રીનશોટ લઈ અને એનું સોલ્યુશન તમે કરી શકો છો જેટલી વધારે પ્રેક્ટિસ કરશો એટલું તમે પરીક્ષાની અંદર તમારો આત્મવિશ્વાસ સારો રહેશે ઓકે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો સુધી શેર કરજો ઓકે મળીશું જય હિન્દ જય ભારત તથા